संगीत का जो प्रेमी वो किस्मत वाला है એટલે અહીંયા આગળ જે બધા ભેગા થાય છે એ એટલા બધા કિસ્મત વાળા છે અને આ જે એમએલએર ગ્રુપ છે એમણે એટલા બધા લોકોને પોતાની સાથે જોડ્યા અને પરિવારની જેમ બધાને આટલું સરસ રીતના સરભરા કરે છે પણ ખાસ તો હું જેટલા લોકો એની પાછળ કામ કરી રહ્યા છે અને સેલ્ફલેસ ઇન્ટરેસ્ટ લઈને આટલું એ કરી રહ્યા છે અને છતાં એ લોકો કોઈ જાતનું અભિમાન નથી કરતા એ સૌથી સરસ વિષય છે ઇવન જે રાતે મોડે સુધી બધા અપલોડ બી થતા હોય ફોટા અને એટલે કેટલી બધી નાની નાની મોટી મોટી વાતો જેટલી બધી છે જે લોકો નાસ્તા માટે સેવા કરે છે અન્નદાતા પાછળ બેઠા છે એવા જે લોકો પડદા પાછળ એટલું બધું એટલે મારે માટે અન્નદાતા એ સારું સારું લાવે છે એટલે આવી બધી જે સેવાઓ કરે ઊભા રહીને ચા બનાવડાવીને લાવે આ બધું એટલે જાણે ઘર જેવું તમને ફીલ કરાવે કે એવું નહીં કે ગમે તેવી ચા આપી દેવાની ખાલી લાવીને આપવાની જેવું અને આ બધા જે છે એ લોકો બી આમ પોતાનું સમજીને એટલું બધું કામ કરે કે બધા મેઇન માણસ છે એવું જ લાગે એવું ના લાગે કે આ વધારે પડતો વધારે એક્ટિવ છે કે આ ઓછા એક્ટિવ બધા આટલું સરસ રીતના જોડીને રાખે છે બધાને ઘણો આનંદનો વિષય છે એટલે અને સૌથી સારું મને જે ગમે છે ને એ બપોરનો ટાઈમ રાખ્યો છે એટલે મોટા ભાગના લોકો જે સિનિયર સિટીઝન છે એ ઘરે કોઈને ડિસ્ટર્બ કર્યા વગર અહીંયા આવીને બેસીને એકબીજાની સાથે શાંતિની પળો માણે એટલે ઘરવાળાએ સુખી અને અહીંયા બધા સુખી એટલે એ સમય એટલો સારો એટલે હાઉસફુલ હોય છે કાયમ હાઉસફુલ હોય છે અને હું બી મારું કંઈ નાનું મોટું ઓફિસ કામ પતાવીને તરત હું હાજર રહેવાની કોશિશ કરું છું છે બેસતો એનું મુખ્ય કારણ છે મને પરિવારનો એક હિસ્સો ગણ્યો છે અત્યાર સુધી સંગીત પ્રેમી છું અને મારી કરી બે શબ્દ બોલવા માટે બી મને કીધું આભારી દુઃખદ સમાચાર છે ગઈકાલે મને લાગે છે મનસુખભાઈના